ખેડૂતોની વ્યાજબી માગણી છતાંય આ બેરી સરકાર સાંભળતી નથી, એટલે અમારે આવવું પડે. એટલે કાલે અમારે આવો પ્રસંગ ઉભો થાય અને ત્યારે પછી શું કરશું? બધાય ખેડૂત એક થઈને સરકારની નીંદર ઉડાડવા માટે જ અમે આવ્યા છીએ. પ્રજા માટે પોલીસ હોય છે, એ પોલીસને ભાડે રાખીને પ્રજાને મારે છે અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે. અંગ્રેજોને મોગલો નહીં સારા કહેવાય. અત્યારે તો આપણે જ બધું છે, આપણું જ બધું છે ને આપણે જ માર ખાવાનું. અત્યારે જાયન્ટ 2-3 કંપનીઓની સરકાર છે. આ સંસદ સભ્યો તો બધા કહેવાના નામના છે, એ તો પૂતળા છે. કંપની કેમ કરે છે? સરકાર અત્યારે પોતાની મેળે હાલતી નથી, એ બધા અંગૂઠા છાપ છે. એક એમાં ભણેલા છે કે આપણે વડાપ્રધાનથી માંડીને કોઈ ગોપાલભાઈ કહેતા, ગોપાલ ઇટાલિયાએ કીધું તો કે આ સરકાર પોલીસ ભાડે આપશે. આપણને અનુભવ થયો કે આ તો પોલીસ ભાડે મળે. આપણી સરકાર, આપણા ધારાસભ્યો, આપણા સંસદ સભ્યો, આપણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના આપણા સરપંચોથી માંડીને 5 એન્જિનની સરકાર ગણો ગુજરાતની અંદર ગણો તો છે ને, છતાં પણ આપણે આંદોલનમાં બેસવું પડે તો આ વિચિત્રતા કોને કહેવા જાય? અરે અમારા વિસ્તારમાં આ અદાણીની અંબાણીની આ જે લાઈનો આવે છે એટલી તકલીફ છે કે અમારા જગ્યામાં અમને ખદેડી નાખે છે. સંઘની અંદર ગીત ગામ નમસ્તુતે સદા વત્સલે માતૃભૂમિ. આજના સંસદ સભ્યો 26 છે ને, 26 માંથી 5 ને તમે ગૌરવી દો, 20 ને બાદ કરી નાખો. આયાતી માલ જાજો છે, 5 ને આખું ગૌરવી દો. અત્યારે આંદોલન હકેલાવી દો. કારણ કે એને આપવાનું નથી, આ કંપનીને આપવાનું છે. કંપની આમાંથી ઘણો બધો લાભ લેવાનો, કંપનીને ઘણો બધો ફાયદો થવાનો છે. કંપની અહીંથી અને આ લાઈન જે નીકળે છે એમાં કોઈ ગુજરાતના ખેડૂતોને તો કોઈ ફાયદો જ નથી. એને તો ખાલી એના જમીનોનો જ ભોગ આપવાનો છે. અરે મારી વાડીમાં મારે 5 વીઘા જગ્યા છે. હવે એમાંથી 3 વીઘામાં તો 3-4 વીઘામાં તો લાઈન ને તાર ને આવે, શું કરવાનું? મારા છોકરાને શું ન પાડવાનું? હું શું, મારી કેવી રીતે જિંદગી છે? તો પછી હવે શું કરશો આપ? અમે આંદોલન કરશું, મરી જશું અહીંયા, લાઈન નહીં નાખવાની. જંતર મંતર પર કે એક નાના છોકરા જોઈ દિલ્હીના શાસનના પાયા ડગાયા હોય તો અમે તો એના બાપ છીએ. તો અમને ખેડૂતોને દિલ્હી સુધી પહોંચતા પણ આવડે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે અત્યારે સત્યાગ્રહ છાવણી જેતપર છીએ અને અત્યાર સુધી અલગ અલગ રાજ્યોમાંથી, દેશના, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી લગભગ 15 લાખ લોકોએ, ખેડૂતો આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, ધાર્મિક આગેવાનો છે, તમામ લોકો અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે ને આજે પોરબંદરના જે ખેડૂતો છે તે અહીં પહોંચ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો? મેજાભાઈ મેરખીભાઈ ઓડેદરા છે, કોતિયાણા તાલુકાનું દેવડા ગામથી અમે આવ્યા છીએ. આ જેતપુરનું આંદોલન હાલે છે એના ઘણા સમયથી અમે મીડિયામાં, સોશિયલ મીડિયામાં, ટીવીમાં જોતા હોઈએ તો અમને પણ લાગણી થઈ કે ખેડૂત તરીકે આપણે પણ ત્યાં ખેડૂતોને આંદોલનમાં સહકાર આપવા જવું જોઈએ. તમે આવ્યા છે, તમારે ત્યાં પોરબંદરમાં શું પરિસ્થિતિ છે? અમારે હજી થાંભલા આવ્યા નથી, પણ સોલાર ને પવન ચરખા લાગવા ચાલુ થઈ ગયા છે. પેલા કચ્છને લાગતા હતા ત્યારે એવું આવું થયું છે, હવે આને લાગે છે. અચ્છા, આ તમારે ત્યાં સાંસદ મનસુખભાઈ માંડવિયા છે? મનસુખ. તો તમારે ત્યાં જયારે થાંભલા ને સોલાર ને એ બધું લાગે છે તો તમને ત્યાં વળતર મળે છે? આ લોકો આપે છે કંપની વાળા? આંશિક વળતર મળે છે, હજી તો શરૂઆત છે અમારે. અચ્છા, બાકી જે રીતે આંદોલન ચાલે છે કે એવું કંઈક ત્યાં છે નહીં? ના, આંદોલન જેવું અમારે નથી. અમે તો આંદોલન ટેકો દેવા આવેલા છીએ. કેમ લાગે છે કે આ સરકાર સાંભળતી નથી તે છેક તમારા લોકોને આવવું પડે અહીંયા? સરકારની ખેડૂતોની વ્યાજબી માગણી છતાંય આ બેરી સરકાર સાંભળતી નથી, એટલે અમારે આવવું પડે. એટલે કાલે અમારે આવો પ્રસંગ ઉભો થાય અને ત્યારે પછી શું કરશું? બધાય ખેડૂત એક થઈને સરકારની નીંદર ઉડાડવા માટે જ અમે આવ્યા છીએ. શુભેચ્છા મુલાકાતે કે તમે મોરા ના પડતા, અમે તમારી સાથે છીએ. શું લાગે છે તમને કે કેમ સરકાર નથી સાંભળતી? આ 2 મહિના છે. અત્યારે જાયન્ટ 2-3 કંપનીઓની સરકાર છે. આ સંસદ સભ્યો તો બધા કહેવાના નામના છે, એ તો પૂતળા છે. કંપની કેમ કરે છે? સરકાર અત્યારે પોતાની મેળે હાલતી નથી, એ બધા અંગૂઠા છાપ છે. એક એમાં ભણેલા છે કે આપણે વડાપ્રધાનથી માંડીને કોઈ પૂછો એટલે એ સરકાર આ 2-3 કંપનીઓની જ છે, કોઈ લોકોની કે એની નથી પોતાની. કેમ એવું લાગે છે કે સરકાર કંપનીઓની છે? આ તો જ કંપનીની, તો જ સરકાર પોતાની પોલીસને ખેડૂતોને મારવા માટે મોકલે ને. આ એની ઉપરથી સાબિત થાય છે કે જે કાંઈ સરકાર છે એ કંપનીઓની જ છે. એ પોતાનું ધાર્યું કાંઈ કરતી નથી, કંપની કેમ જ કરે છે સરકારે. ભાડે આપે છે સરકાર.
સરકાર પોલીસ ભાડે આપે છે હા, પોલીસ ભાડે હદ થઈ ગઈ ને આપે છે. પોલીસ કંપનીને. પ્રજા માટે પોલીસ હોય છે એ પોલીસને ભાડે રાખીને પ્રજાને મારે છે અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે અંગ્રેજોને ને મોગલોને સારા કહેવાય સ્વતંત્રતાના સંગ્રામની અંદર સ્ત્રીઓ સાથ આપતી હતી ત્યારે તો સમજાણું હતું કે હાલો વિદેશી હતા ને વિધર્મીઓ હતા અત્યારે તો આપણે જ બધું છે આપણું જ બધું છે ને આપણે જ માર ખાવાનો છે તો પોલીસ ભાડે મળે એવું તો ક્યાંય હોતું જ નથી ને પોલીસ ભાડે મળવી એ તો એક વિચિત્રતા થઈ ગઈ ને તો સાંભળ્યું છે કોઈ વિદેશમાં કે પોલીસ ભાડે જાય આવી રીતે ક્યાંય બાઉન્સરો કોઈ હાંભળ્યું જ નથી કે આવી કોઈ પોલીસ ભાડે મળે કે ને આ કંપની પોલીસ ભાડે લે ગોપાલભાઈ ગયા હતા ગોપાલ ઇટાલિયાએ કીધું હતું કે આ સરકાર પોલીસ ભાડે આપશે કે આપણને અનુભવ થયો કે આ તો પોલીસ ભાડે મળે છે ચાલે ઉઠીને હું કંઈક 5 પોલીસ વાળા આપો તો મને મળશે તો એવું કેમ નહીં લાગે તમે લોકો બી અરજી કરો ને કે સાહેબ અમને બી આપો 25-30 એક અમારે એવી જરૂર નથી અમે એવા ક્યાંય એવું કોઈ અમે પ્રવૃત્તિ કરતા નથી કે જે બીજા લોકોને તકલીફ વાળું થાય બીજાને કેમ સરળતા થાય એવું અમે જીવન જીવીએ એટલે અમારે પોલીસની જરૂર નથી અમે તો સહકાર કરવા માટે છીએ પોલીસની જરૂર આપણને શું પડે કોમન મેનને તો એવું કાંઈ નથી આપણે તો સરકારને એટલી જ વિનંતી છે કે આની અંદરથી આ હેતુ એનો કોમર્શિયલ છે આ કંપનીનો બરાબર છે એ 25-50 પૈસા યુનિટ પેદા કરે છે ને એના ભાવતાલ ને ખર્ચા કાઢીને વધુ પડતા ભાવે વેચશે એટલે નફો જ કરે કોમર્શિયલ હેતુ થયો એ કોમર્શિયલ હેતુમાંથી જે ખેડૂતને પીડિત છે એને યોગ્ય વળતર આજીવન મળે એવી વ્યવસ્થા સરકારે કરી છે સરકાર તો મા બાપ છે ને કંપનીને તો ક્યાં ઘટે છે સરકારની લોન ઉપર કંપની હાલે છે ને આમાંથી બધું જે છે એ નફો કરશે ને આ લાઈન નીકળે એમાં નફો જ કરશે એ લોકો ને કંપની જાયન્ટ છે જેટલો નફો કરે એનામાં નજીવું વળતર સરકારને ખેડૂતને તો દેવાનું થાય છે ને કાંઈ બી નથી હોતા ચૂકવે. હું આપણી પાસે આપવાના છે આ લોકો છતાંય આંદોલન કરવું પડે આપણી સરકાર આપણા ધારાસભ્યો આપણા સંસદ સભ્યો આપણા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ને આપણા સરપંચોથી માંડીને 5 એન્જિનની સરકાર ગણો ગુજરાતની અંદર ગણો તો છે ને છતાં પણ આપણે આંદોલનમાં બેસવું પડે તો આ વિચિત્રતા કોને કહેવા જાવી સરકારને એક નજીવી બાબતે જો આમાં આઈબી ના માણસો હશે દરરોજ એને રિપોર્ટિંગ થતું હોય છે આઈબી ના માણસો છે રિપોર્ટિંગ થતું હોય કે એનું વજન નથી વજન છે આવું દરરોજ જતું હોય પણ એ કરવાની જરૂર નથી સરકારને જોવું જોઈએ કે ભાઈ આંદોલન કોણ કરે છે તો કે દેશના નાગરિકો શાંતિપૂર્ણ આંદોલન કરે છે ને માગણી શું છે તો કે ભાઈ લાઈન નીકળે છે એમાં એને તકલીફ છે તો યોગ્ય માણસોને બેસાડો જેને જમીન છે એને બેસાડો જેને તકલીફ છે એને બેસાડો એને બેસાડીને કહો કે ભાઈ તમારી તકલીફ શું છે તો કહે કે ભાઈ આ નીકળે એટલે હમિંગ આવે છે કે આજુબાજુમાં ખેતી થતી નથી થાય તો નુકસાન થાય છે જીવનું જોખમ છે આ બધાય નફા નુકસાનના આંકડા મેળવીને સરકાર જે છે એ ખેડૂતને યોગ્ય વળતર આપે તો હાંજ્યા પારણા કરી લેવા તૈયાર છે ને આ લોકો ને સરકારને આપવા વાંધો શું છે સરકાર અંતે તો મા બાપ જ ને પ્રજાની મા બાપ કહેવામાં આવે પ્રજાના મા બાપને સરકારને બધું કરવું જોઈએ તો સરકાર નથી કરતી એટલે આ બધું કરવું પડે છે સરકારને કોણ સમજાવે સાહેબ એક સારી વાત એવી કીધી કે અહીંયાના જે બી લોકો છે સાંસદો પૂતળા છે કેમ એવું કહો છો આથી પેલા અમે એમાં હતા જ. ઘડાઈ ગયેલા અમે બધા હતા સંસદ સરકાર સુધી- ઉપર જ હતા અમે તમે ભાજપમાં હતા હા ભાજપમાં જ હતા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હતા સંસદમાં પહોંચાડવાવાળા જ અમે હતા એટલે. શું વાત છે અને આજના લોકો છે ને જો એક આવતું સંઘની અંદર ગીત ગાવા નમસ્તુતે સદા વત્સલે માતૃભૂમિ આજના સંસદ સભ્યો 26 છે ને 26 માંથી 5 ને તમે ગૌરવી દો 20 ને બાદ કરી નાખો આયાતી માલ જાજો છે 5 ને આખું ગૌરવી દો અત્યારે આંદોલન હકેલાવી દો હવે તો કોંગ્રેસીકરણ થઈ ગયું છે બધાને ભરી લીધા એટલે અમે સાઈડ લાઈન ઘરે બેસી ગયા સિદ્ધાંત નું હવે કોઈ એના નિયમ રહ્યા જ નથી સિદ્ધાંત સૈદ્ધાંતિક બાજુ ખતમ થઈ ગયો અટાણે તો કોણ કે કેપેસિટી વાળો છે આપણને નડે એમ છે એને લઈ લ્યો આપણા ભેગો વાત પૂરી આને જે કાયમી પાયાના કાર્ય કરશો એ હું ખુરશી જ ફેરવવા છે એમ શું કહો છો કેમ એવું કહો છો કે આવા મારવાના છે જ ને આયાતી ઉમેદવાર આવીને જીતી જાય પછી એને તો ખબર મેં કીધું ને નમસ્તુતે સદા વત્સલે સંઘનું ગીત છે શરૂઆતમાં આ માત્ર રાખીને આપણે ગાવામાં આવતું આજે સંઘના જે માણસો હતા એ લાભ કરતા હતા એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા ખુદ આમાં ટીવી ડિબેટમાં એ લોકો નથી કબૂલતા પણ જે સંઘના માણસો છે એ મનથી કબૂલે છે કે ખોટું થાય છે આ સરકાર ખોટું કરે છે પણ આજે બધું પર થઈ ગયું આજે તો બધું કાંઈ નથી ગણવામાં આવતું ગમે એમ કરીને જેમ તેમ કરીને જીતે સિકંદર જીતી ગયા એટલે અત્યારે તમે એવું કહો છો કે નૈતિકતા અને એ નીતિમત્તાની વાતો બધી બાજુ પર છે, ખાલી જીત મહત્વનું કઈ ભાજપમાં એમ સીધી જ વાત છે ને પૂછજો તમે કદાચ તમને મોકો મળે ક્યાંય કોઈ સંસદ સભ્યનો પત્રકારત્વ તરીકે તમને કોઈ સંસદ સભ્યનો ઇન્ટરવ્યુ લેવા ધારાસભ્યનો ઇન્ટરવ્યુ લેવાનો મોકો મળે તો ત્યારે કહેજો કે સંઘની અંદર તમે હતા તો કયું ગીત ગાતા
ને આખું ગવડાવજો, આખું ગીત ગવડાવજો, કઈ સ્ટાઇલ થી ગાવું, કેમ ઉભીને ગાવું, ક્યારે ગાવું, શા માટે ગાવું ને એનો અર્થ શું, આ પૂછજો. આજના ટોટલ આજે 156 ધારાસભ્યો છે આજે ગુજરાતની અંદર. 162 માંથી 6 ને ગૌરાવી દો, આખું મિનિંગ સંભળાવી દો. 157 ભલે એમને રહ્યા. આ સ્થિતિ છે. આ તો આંદોલન કરવાના દિવસો આવ્યા, સીધી જ વાત છે. જેને લાગણી હતી, લાગણી તો છે નહીં. નકર આવું થોડું આંદોલન, આપણું ચૂંટાયેલી સરકારને સામે આંદોલન કરવું. આ તો ઓલી મોગલોની નીતિ થઈ. તો મોગલોની નીતિ હતી કે રજપૂતોને સેનામાં ભરતી કરો, અહીંથી લડે તો રજપૂત મરે, સામેથી લડે તો રજપૂત મરે. આ ઈ નીતિ થઈ આ સરકારની. આંદોલન કરનારા આપણે, સત્તામાં બેઠેલા આપણે, બે બાજુ લડો તો બે બાજુ નુકસાન આપણે, ખેતીનું નુકસાન આપણને, રાજકારણનું હમું કરો તો રાજકારણ નુકસાન સમાજને. બધી જ વસ્તુ થઈ. મોગલોની નીતિ અપનાવી છે. હવે આમાંથી ભગવાન બચાવે એવી સ્થિતિ છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ છે, એમનું કઈ ચાલતું નથી એવું લાગે? ના એનું નથી ચાલતું, એનું નથી ચાલતું. તો એની જગ્યાએ ઘણા એવા નેતા છે, કદાવર રૂપાલા સાહેબ છે, નીતિન પટેલ છે, એવાને બેહાડવા છે કે જેને રાજકીય જ્ઞાન છે. આ તો સીધી પટ્ટીના માણસ હતા, શિક્ષક પ્રજા, એને તમે બેહાડી દો મુખ્યમંત્રી પદ. ના, ઈ તો ઈ કેમ કરે ને એને બેહાડવા. વાત આ છે, વાત આ છે. કોણ કે ઈ કે કોણ, આપણે અટાણે કોણ છે, ચોખ્ખી જ વાત છે. નંબર 1 ને નંબર 2 આખા મીડિયામાં, આખા છાપામાં, આખા જગ જાહેર થઈ ગયો. નંબર 1 ને 2 કે ઈ છે, ઈ કેમ કરે ને એને બેહાડવા. આ ચોખ્ખી વાત છે. નકર અહીંયા ઘણા હતા. એક ભાઈ કે કહેવાનું તો ઘણું બધું છે, કહીએ તો આગળ ઠાઠું મારી દે કે લઈ લ્યો, પૂરી દેવાની વાત છે ભાઈ. ને કોણ પાણી વારે, કોણ રખોલે જાય, કોણ ઇન્ટરવ્યુ નકર ઈ અમારે અર્જુનભાઈ 30 વર્ષ થયા, એને ગાળો જ કાઢતા હતા ને એને લઈને ધારાસભ્ય બનાવી દે કેબિનેટ મંત્રી બનાવી. હા, પણ એટલે જ તમે જો તમે હું આમ બોલો છો કે હવે કેમ નથી, તો આ કારણ આ કે અમે એની સામે હોય ને અટાણે ઈ અમારા સાથથી બે, તો અમારે ઈ કરતા ઘર પકડી બેવું સારું. આપણે સમાજને લગતું હોય, ખેડૂત સમાજને, એમાં જવાનું, મદદ કરવાની. બીજા પણ આગેવાન, શું નામ છે સાહેબ આપનું? નીરુબા જાડેજા, માળિયા તાલુકો, કુંભારિયા ગામ. અચ્છા, ત્યાંથી માળિયાથી આવ્યો છો આપ? દરરોજ આવે છે. અમે બહોળી સંખ્યામાં ખેડૂતો આવે છે. અહીંયા છેલ્લા 2 મહિનાથી અમારું આ વીજ ટ્રાન્સમિશન લાઈન માટે આંદોલન ચાલુ છે અને છેલ્લા 2 મહિનાથી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ છે. અને તમારા માધ્યમથી આ ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ તમે જુઓ છો કે દરરોજ અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થાય છે અને શ્રીરામ જયરામની ધૂન બોલાવી, આ કરું તે કરું, ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે આંદોલન કર્યા છે. અને તે છતાં એ રાહ જોઈને બેઠા છે. ખેતી કામ ચાલુ છે, અત્યારે વાવણીનો સમય છે, ચોમાસાની ફૂલ સિઝન ચાલે છે. ત્યારે એવી સિઝનમાં પોતાનું કામ મૂકીને પણ પોતાને ન્યાય માટે ઝંખે છે. આ ગુજરાત સરકારને હવે સમજવું જોઈએ, કારણ કે એને આપવાનું નથી, આ કંપનીને આપવાનું છે. કંપની આમાંથી ઘણો બધો લાભ લેવાનો, કંપનીને ઘણો બધો ફાયદો થવાનો છે. કંપની અહીંથી અને આ લાઈન જે નીકળે છે એકમાં કોઈ ગુજરાતના ખેડૂતોને તો કોઈ ફાયદો જ નથી. એને તો ખાલી એના જમીનોનો જ ભોગ આપવાનો છે. તો ખેડૂતો આવો ભોગ ક્યાં સુધી આપશે? એટલે જ્યાં સુધી ગુજરાતના અહીંયા જેતપર છાવણીમાં આ હજારો ખેડૂતો જ્યાં સુધી એમ કે પોતાની ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરે છે, કોઈ પણ અહિંસક નથી, કોઈ પણ નડતર નથી ક્યાંય પણ, તો ગુજરાત સરકારે સમજીને કરવું જોઈએ. બીજું તમારા માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે આ ખેડૂતો કદાચ ધારે તો તમારા સુધી રેલી નહીં પણ મોટા રેલા સ્વરૂપે ગાંધીનગર સુધી પણ પહોંચી શકે એમ છે. હમણાં જ આપણે ટૂંક સમયમાં જોયું જંતર મંતર પર કે એક નાના છોકરા જોઈ દિલ્હીના શાસનના પાયા ડગાયા હોય, તો અમે તો એના બાપ છીએ, તો અમને ખેડૂતોને દિલ્હી સુધી પહોંચતા પણ આવડે છે. અને અમારા છોકરા આવીને જો મોદી સાહેબને ખુરશીના પાયા ડગાવી ગયા હોય તો અમે તો એના બાપ છીએ, તો અમારાથી શું થાય એ તમારે સમજી લેવું જોઈએ અને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. અને જે કાંઈ કરે, કોઈ પાઇપલાઇન છે, કોઈ આ ટ્રાન્સમીટર લાઈનો છે, આવા બધામાં એન કેન પ્રકારે ગુજરાતના ખેડૂતોનો જ ભોગ લેવાય છે. આ વ્યાજબી નથી. બીજા પણ આગેવાન છે, શું નામ છે? હે, શું નામ છે? નામ તો ક્યાંથી આવ્યા છો? જેતપરના જ જઈ તો કેટલા દિવસથી તમે અહીંયા છો? 2 મહિનાથી. 2 મહિનાથી છે. આ કેમ લાગે છે સરકાર નથી સાંભળતી કોઈ વાત તમારા લોકો? તો હવે શું પડે સરકારની? તો સરકાર શું કરીએ કે આપણે કશું ના કરી શકે? સરકાર કરીએ કે બધું કરીએ કે સરકારનું કરીએ કે માણસ કેમ કરતી નથી? હવે શું થયા? હવે આમાં તો કઈ ખબર ન પડે. હવે આપણી સાથે જામનગરથી આવ્યા, શું નામ છે આપનું? મારું નામ રાજેન્દ્રસિંહ બલવંતસિંહ ભાટી છે.
હું જામનગરની બાજુમાં છેલ્લા ગામનો માજી સરપંચ ને સરપંચ પતિ છું. સરપંચ પતિ છો એમ? શું સમસ્યા છે તમારા વિસ્તાર જો વાત કરીએ? અરે અમારા વિસ્તારમાં આ અદાણીની ને અંબાણીની આ જે લાઈનો આવે છે એટલી તકલીફ છે કે અમારા જગ્યામાં અમને ખદેડી નાખે છે અને બહુ તકલીફ છે. એના સાથે આ રાજકારણી બધા મળેલા છે, એ કોઈ અત્યારે આવતા નથી. કોઈ અમે બોલાવી છીએ લોકોને કે આવો અમારા ખેડૂતની સાથે, અમે તમને જીતાડ્યા છે તો તમે આવો, તો એ કોઈ આવતા નથી અને ખોટી હેરાનગતિ કરે છે. કદાચ એ લોકોને પાછળ દરવાજે કાંઈક મળી ગયું હોય. તમારે તો જામનગરમાં તો પૂનમબેન માડમ સાંસદ છે. પૂનમબેન માડમ સાંસદ છે, બરોબર છે, પણ આવા તો જોઈએ ને અમારી પાસે, ખેડૂતનું સાંભળવા તો આવવા જોઈએ ને. એટલે કોઈ આવતું નથી. કોઈ નથી આવતું. આ જે થાંભલા આયા છે કેટલું મોટી નુકસાની છે ત્યાં? અરે મારી વાડીમાં મારે 5 વીઘા જગ્યા છે, હવે એમાંથી 3 વીઘામાં તો 3-4 વીઘામાં તો લાઈન ને તાર ને આવે, શું કરવાનું? હવે મારા છોકરાને શું ન પાડવાનું? હું શું મારી કેવી રીતે જિંદગી જીવું? તો પછી હવે શું કરશો બાપુ? અમે આંદોલન કરશું, મરી જશું અહીંયા, પણ લાઈન નહીં નાખવા દે. આ સરકારો તો એવું કે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે અમે ખેડૂતોની સરકાર છે અને તમે કહો છો મરી જઈશું. અરે તમે જુઓ જ છો આખા દેશમાં, અગર ખેડૂતની સરકાર હોય તો તમે આખા દેશમાં જુઓ છો, તો આંદોલન ન કરવું પડે ખેડૂતની સરકાર હોય તો. બરોબર? સરકાર નથી. હવે એ તમે જુઓ શું છે. આ તો અમે તો એટલું બધું વિચાર્યું હતું કે આ સરકાર આવશે તો રામ મંદિર બનશે, રામ મંદિર બન્યું, બધું થયું, આપણી ઈચ્છા પૂરી થઈ ને છેલ્લે રામ મંદિરમાં ચોરીએ થઈ. તો આ શું કરવાનું? કોના પર ભરોસો, કોના પર રાખવાનો? આ સરકાર ઉપર તો તમે ભરોસો રાખ્યો ને? કેમ ભરોસો રાખ્યો એટલે આ થયું. અમારી જમીનમાં ફળદ્રુપ જમીન છે અને અમારા પાલભાઈ આંબલિયા છે, એને રૂટ આપ્યો હતો અહીંયાથી, જ્યાંથી ખાવડાથી લાઈન આવે છે ને ત્યાંથી કરી અને જ્યાં નવા ગામ સુધી ક્યાં સુધી આવવાની છે, તો અહીંયા મુશ્કેલથી કાંઈક 25 કે 30 ખેડૂત આવે છે. જો દરિયા કાંઠે લઈ આવે ને તો ઈ રૂટ લઈ આવે તો બધા ખેડૂત બચી જાય. મોરબી નાય બચે, જામનગર નાય બચે અને જે જિલ્લામાં આવતી હોય એ બચે. તમને શું લાગે છે કેમ નહીં વાત કરતા હશે આ લોકો? હવે ઈ તો હવે સરકાર છે, આ માનતી નથી કોઈનું સરકાર, શું કરવાનું? તો મનાવશો કેવી રીતે સરકારને? અગરબત્તી કરો કઈ? ના, હવે આવતા 2027માં મનાવશું.